નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી. આજના યુટ્યુબ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે ભારતીય બંધારણના ખૂબ જ અગત્યના એવા ટોપિક આમુખ વિશે. આમુખ જેને આપણે ઇંગ્લિશમાં પ્રિએમ્બલ કહેશું. અને આ ટોપિક એવો છે કે ક્લાસ 1-2ની પરીક્ષા હોય, સુપર ક્લાસ 3ની હોય, ક્લાસ 3ની પરીક્ષા હોય અને એમાંથી લગભગ ક્વેશ્ચન્સ આપણને જોવા મળતા હોય છે. અત્યાર સુધીની પરીક્ષાઓમાં જો આપણે ચર્ચા કરીએ તો 80 થી 100 જેટલા પ્રશ્નો એકમાત્ર ટોપિક આમુખમાંથી બન્યા હશે. આજના લેક્ચરમાં મારો પ્રયાસ રહેશે કે તમામ પ્રકારના ક્વેશ્ચન્સને આપણે કવર કરી શકીએ અને એક વખત આમુખ ભણ્યા પછી, ડિટેલમાં આમુખ ભણ્યા પછી કોઈ પણ બાબત એવી ન રહે કે જે પરીક્ષામાં પૂછાય અને આપણને આવડે નહીં. તો જે વિદ્યાર્થીઓ જૂના જોગીઓ હશે, ઘણા લાંબા ટાઈમથી પરીક્ષાની તૈયારીમાં સંકળાયેલા હશે, એમને કંઈક આમુખ આવડતું હશે, એમના માટે ખૂબ સારું એવું રિવિઝન થશે. જ્યારે એકદમ ફ્રેશર વર્ગ જે માર્કેટમાં નવો આવેલો હશે તો એમના માટે ખૂબ મજાની બાબત રહેશે કે આખા આમુખનો ડિટેલમાં અભ્યાસ કરી શકશે. તો આમુખ એ બંધારણની એક પ્રસ્તાવના હોય છે, બંધારણને સમજવા માટેની ચાવી હોય છે. ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થતી હોય છે તો કે એ આમુખથી થતી હોય છે. એકદમ સરળ ભાષામાં જો હું તમને કહું કે કોઈ પણ પુસ્તક હોય એની શરૂઆત પ્રસ્તાવનાથી થતી હોય અને એ જે પ્રસ્તાવના હોય એમાં આખા પુસ્તકનો ટૂંકો સાર આપેલો હોય, એક સારાંશ આપેલો હોય, પુસ્તક શું કહેવા માગે છે, લેખક શું કહેવા માગે છે. તો આપણને પ્રસ્તાવના વાંચવાથી એટલીસ્ટ એનો સારાંશ પુસ્તકનો ખ્યાલ આવી જતો હોય, જેના માટે આખું પુસ્તક વાંચવાની ઘણીવાર જરૂર ન રહેતી હોય. તો માની લો કે કોઈ એવો વ્યક્તિ છે કે જેને ભારતીય બંધારણનો અભ્યાસ કરવો છે, માની લો કે કોઈ વિદેશી વ્યક્તિ છે, XYZ કોઈ વ્યક્તિ છે, તો જો માત્ર એક આમુખનો અભ્યાસ કરી લેશે તો એને ખ્યાલ આવી જશે કે ભારતીય બંધારણ શું કહેવા માગે છે. અધરવાઇઝ ભારતીય બંધારણનો જો અભ્યાસ કરવા બેઠે તો ખૂબ લાંબુ લચક બંધારણ છે. વિશ્વની અંદર જો દેશોની વાત કરીએ તો દેશની અંદર ભારતીય બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે. 22 જેટલા ભાગ એ સમયે હતા, 395 જેટલા અનુચ્છેદ એ સમયે હતા અને પરિશિષ્ટની સંખ્યા 8 એ સમય હતી જ્યારે ભારતીય બંધારણનો અમલ થયો 1950માં. હાલની જો આપણે વાત કરીએ તો ભાગની સંખ્યા 22માંથી થઈ ગઈ છે 25, અનુચ્છેદની સંખ્યા 470થી વધારે છે અને પરિશિષ્ટની સંખ્યા 8થી વધીને 12 જેટલી થઈ ગઈ છે. તો કોઈ વ્યક્તિ જો ભારતીય બંધારણનો અભ્યાસ કરે તો લગભગ એ બઠો પડી જાય અને એની કરતાં જો આમુખનો અભ્યાસ કરે તો એટલીસ્ટ એને સારાંશ તો ખ્યાલ આવી જાય. તો આવું સરસ મજાનું જે આમુખ છે જેનો ડ્રાફ્ટ સર B.N. રાવ નામના વ્યક્તિ તૈયાર કર્યો, જેને આપણે બેનિગલ નરસિંહ રાવ કહેતા હોઈએ, જે એક ICS હતા, ઇન્ડિયન સિવિલ સર્વન્ટ હતા. ભારતીય બંધારણ સભાની રચના થઈ 1946માં અને ત્યાર પછી એની જે પ્રથમ બેઠક છે એ 9 ડિસેમ્બર 1946ના દિવસે આયોજિત થઈ. પ્રથમ બેઠકની અંદર અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ કામ કર્યું. ત્યાર પછી કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી, જે દેશના આગળ જતા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ત્યાર પછી 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુ, જે એ સમય વચગાળાની સરકારના વડાપ્રધાન હતા, જવાહરલાલ નહેરુ જે લાંબા સમય માટે વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે, જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના દિવસે એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. આ ઉદ્દેશ પ્રસ્તાવ શું રહેલો હતો? તો ઉદ્દેશ પ્રસ્તાવ એ બીજું કશું જ નથી, ભારતીય બંધારણ કેવું હશે એના માટે એક ડ્રાફ્ટ તૈયાર થયેલો હતો. યાદ રાખો કે એ ડ્રાફ્ટ તૈયાર કરવામાં સર B.N. રાવની મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને જવાહરલાલ નહેરુએ બંધારણ સભા સમક્ષ એ ડ્રાફ્ટને રજૂ કર્યો. 13 ડિસેમ્બર 1946ની જે તારીખ છે એ પરીક્ષામાં વારંવાર પૂછાયેલી છે. હું તમને એવી રીતે સમજાવું કે માનો કે કોઈ ઘર તૈયાર થવાનું હોય તો સૌથી પહેલાં એનો એક નકશો તૈયાર થાય અને નકશો તૈયાર થયા પછી એ ચણતર કામ શરૂ થાય. તો સેમ વે ભારતીય બંધારણ સભાએ કામગીરીની શરૂઆત કરી. શરૂઆત કર્યા પછી ડિસાઇડ કર્યું કે ભારતીય બંધારણ કેવું હશે, સરકાર કેવી રીતે રચાશે, લોકોને શું મળશે, કેવા પ્રકારના સિદ્ધાંતો ભારતની અંદર હશે. તો એના માટે એક ડ્રાફ્ટ તૈયાર થયો જેને આપણે ઉદ્દેશ પ્રસ્તાવ કહેતા હોઈએ. 13 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાના સભ્યોને એની કોપી આપવામાં આવી, મતલબ કે એની રજૂઆત થઈ. ત્યાર પછી એ જે સમયગાળો હતો બંધારણ સભાની રચનાનો જે પ્રારંભિક તબક્કો હતો
એ દરમિયાન દેશની અંદર કોમી રમખાણો ફાટી ચૂકેલા હતા, કેમ કે મોહમ્મદ અલી ઝીણો જે હતો એમણે ડાયરેક્ટ એક્શન ડેની ઉજવણી કરાવી 16 ઓગસ્ટ 1946ના દિવસે, અને માહોલ આખો અફરાતફરીનો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા થાય એવી પૂરી શક્યતા એ સમયે દેખાતી હતી. તો એ સમય દરમિયાન બંધારણ સભાની અંદર મુસ્લિમ લીગના જે કાર્યકર્તાઓ હતા, મુસ્લિમ લીગના જે સભ્યો હતા, એમણે ભાગ નહોતો લીધો. એ જ રીતે દેશી રજવાડાઓમાંથી ઘણા સભ્યોએ ભાગ નહોતો લીધો. એટલે આપણે એમ કહી શકીએ કે બંધારણ સભામાં શરૂઆતમાં જે ભાગ લીધો એ કોંગ્રેસના સભ્યોએ ભાગ લીધો એવું આપણે કહી શકીએ. તો કોંગ્રેસના સભ્યો મુસ્લિમ લીગના સભ્યો આવે એની રાહ પણ સાથે જોતા હતા. એમને કન્વિન્સ કરવાનો પ્રયાસ કરતા હતા કે બંધારણ સભા એ તમારા માટે પણ છે અને માત્ર કોંગ્રેસથી બનેલી સભા નથી. તો મુસ્લિમ લીગના સભ્યો ભાગ લેવા માટે નહોતા આવતા, જેના પરિણામ સ્વરૂપે ઉદ્દેશ પ્રસ્તાવને મંજૂરી આપવામાં થોડી રાહ લાગી. ઉદ્દેશ પ્રસ્તાવ જે 13 ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવ્યો એને બંધારણ સભાએ મંજૂરી ક્યારે આપી? તો 22 જાન્યુઆરી 1947ના દિવસે એને મંજૂરી આપી. તો એ ઉદ્દેશ પ્રસ્તાવ જેને મંજૂરી મળી, જેના આધારે આખું ભારતીય બંધારણ ઘડવાનું શરૂ થયું. ત્યાર પછી જ્યારે આખું ભારતીય બંધારણ તૈયાર કરી દેવામાં આવ્યું, ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણનો ડ્રાફ્ટ સ્વીકારવામાં આવ્યો, અને એટલા માટે 26 નવેમ્બરને આપણે બંધારણ દિવસ તરીકે અથવા કાયદા દિવસ તરીકે ઓળખતા હોઈએ છીએ. 26 નવેમ્બરના દિવસે ભારતીય બંધારણ સ્વીકારી તો લીધું, પરંતુ એનો સંપૂર્ણ અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસે કરવાનું ડિસાઇડ થયું, જેની પાછળ પૂર્ણ સ્વરાજની માંગ જવાબદાર હતી, જેની ચર્ચા આપણે બીજા કોઈ એક લેક્ચરની અંદર કરશું. અત્યારે માત્ર આપણે અભ્યાસ એ કરીએ કે આ આમુખનો ભારતીય બંધારણનો સ્વીકાર કઈ રીતે થયો. 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર થયો, પરંતુ જેના આધારે આખું ભારતીય બંધારણ તૈયાર કર્યું એવું હતું ઉદ્દેશ પ્રસ્તાવ. હવે એ ઉદ્દેશ પ્રસ્તાવને ભારતીય બંધારણમાં સ્થાન આપીએ કે ના આપીએ એ ડિબેટનો વિષય બની ગયો. એ સમયે ભારતીય બંધારણમાં 22 ચેપ્ટર મૂક્યા, 395 અનુચ્છેદ મૂક્યા અને 8 જેટલા પરિશિષ્ટ મૂક્યા, પરંતુ ઉદ્દેશ પ્રસ્તાવને કોઈ જગ્યાએ લખવામાં આવ્યો નહોતો. ત્યાર પછી ડિસાઇડ એ થયું કે આ ઉદ્દેશ પ્રસ્તાવને ભારતીય બંધારણમાં લખવામાં આવે કે ન લખવામાં આવે. એક વર્ગ એવો હતો બંધારણ સભામાં કે જેમનું કહેવાનું એમ હતું કે બંધારણ તો હવે તૈયાર થઈ ગયું છે, તો હવે ઉદ્દેશ પ્રસ્તાવનું શું કામ છે? તો કેટલાકે કીધું કે એમ નહીં ચાલે ભાઈ, ઘર આખું બની જાય, દસ્તાવેજ થઈ જાય, પણ નકશો તો પહેલાં જોશે. નકશાની મદદથી એ ખ્યાલ આવશે કે આખું ઘર કઈ રીતે હશે. જે વ્યક્તિ ઘરે મુલાકાત માટે નહીં આવે, માત્ર નકશો જોઈ લેશે તો ખ્યાલ આવી જશે. એનો મતલબ એ છે કે આખું બંધારણ તમે તૈયાર કર્યું, પણ ઉદ્દેશ પ્રસ્તાવ તો સાથે જોડવો પડશે. એ ઉદ્દેશ પ્રસ્તાવને ફાઇનલાઇઝડ કર્યો 22 જાન્યુઆરી 1950ના દિવસે. તો જો 3 તારીખ આપણા માટે જીવનમાં ખૂબ અગત્યની છે. એક છે 13 ડિસેમ્બર 1946, જ્યારે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. 22 જાન્યુઆરી 1947, જ્યારે ઉદ્દેશ પ્રસ્તાવોને બંધારણ સભાએ મંજૂરી આપી કે હા આ મુજબ બંધારણ ઘડવાનું શરૂ કરીએ. અને 22 જાન્યુઆરી 1950, જ્યારે ઉદ્દેશ પ્રસ્તાવોને બંધારણમાં સ્થાન આપ્યું, બંધારણમાં લખવામાં આવ્યું. તમને જ્યારે એવો સવાલ પૂછવામાં આવે કે ભારતીય બંધારણમાં સૌથી છેલ્લે લખવામાં આવેલી બાબત કઈ છે, તો એ છે આપણું આમુખ. કેમ કે ઉદ્દેશ પ્રસ્તાવ આગળ જતા બની જાય છે આમુખ. સૌથી છેલ્લે લખવામાં આવ્યું એનો મતલબ એવું નથી કે સૌથી છેલ્લા પેજ ઉપર લખવામાં આવ્યું. લખવામાં આવ્યું સૌથી પહેલા, મતલબ પહેલા પેજ ઉપર લખ્યું. શરૂઆત જ બંધારણની આમુખથી થાય છે, પણ સૌથી છેલ્લે લખ્યું એનો મતલબ કે બધું આખું બંધારણ ઘડાઈ ગયું, આખું બંધારણ લખાઈ ગયું, ત્યાર પછી આમુખને લખવામાં આવ્યું. તો સૌથી છેલ્લે લખવામાં આવ્યું. ભારતીય બંધારણ તૈયાર કરવા માટે અલગ અલગ 60 જેટલા દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો, જેના માટે ડ્રાફ્ટિંગ કમિટીનો ફાળો સૌ વિશેષ રહ્યો. ખાસ કરીને ડૉક્ટર B.R. આંબેડકર, સર B.N. રાવ, તો આ પ્રકારના વ્યક્તિઓનો ફાળો સૌ વિશેષ રહ્યો. અલગ અલગ 60 દેશના બંધારણમાંથી ખૂબ બધું શીખ્યા. 60 દેશમાંથી જે આપણે શીખ્યા એમાં સૌથી વધારે કોઈ બાબત આપણે લીધી હોય તો 2 દેશ પાસેથી આપણે શીખ્યા. એક હતું બ્રિટન. બ્રિટન એટલા માટે કારણ કે એનો ડાયરેક્ટ આપણને એક્સપિરિયન્સ હતો, પ્રત્યક્ષ રીતે અનુભવ હતો. અને બીજો એક દેશ હતો અમેરિકા, જ્યાંથી સૌથી વધારે આપણે શીખ્યા. અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ છે. 1789માં અમેરિકાના બંધારણનો અમલ શરૂ થયો.
1787માં ઓલરેડી તૈયાર થઈ ચૂકેલું હતું, પરંતુ 1789થી એનો અમલ શરૂ થયો. તો અમેરિકાના બંધારણમાંથી ઘણું ઘણું શીખ્યા, કેમ કે એને લાંબો અનુભવ હતો બંધારણીય પ્રક્રિયાનો, બંધારણને લાગુ કરવાનો. તો એની પાસેથી ઘણું શીખ્યા અને બ્રિટન પાસેથી શીખ્યા. હા, એ વાત અલગ છે કે ઇંગ્લેન્ડનું જે બંધારણ, બ્રિટનનું જે બંધારણ છે એ અલેખિત બંધારણ છે. તો ઘણી વખત વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય કે સાહેબ, લેખિત બંધારણ અને અલેખિત બંધારણમાં શું ડિફરન્સ રહેતો હશે? અલેખિત બંધારણનો મતલબ બિલકુલ એવો નહીં થાય કે ત્યાં તમામ વસ્તુઓ, તમામ નિયમો, તમામ કાયદો મોટે મોટે હશે, એવી રીતે મોટે મોટે નહીં હોય. અલેખિત બંધારણનો સરળ ભાષામાં મતલબ એ થાય કે જે દેશની અંદર બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના નહોતી થઈ અને સમયાંતરે જે કાયદાઓ બનતા ગયા અને એ કાયદાઓના સમૂહને જ બંધારણ કહી દેવામાં આવ્યું, તો એ દેશના બંધારણને અલેખિત બંધારણ કહેવામાં આવ્યું. લખેલું તો હોય છે, પરંતુ જે તે સમયે જે કાયદાઓ બન્યા હોય એ કાયદાઓને ભેગા કરી દેશે અને ત્યાર પછી બંધારણ કહી દેશે. ભારતની અંદર એવી ઘટના બનેલી કે ભારતમાં બંધારણ સભાની રચના થઈ, અમેરિકામાં ઘટના બનેલી કે બંધારણ સભાની રચના થઈ અને સળંગ જ્યાં સુધી બંધારણ ઘડાયું નહીં ત્યાં સુધી એમણે કામ કર્યું. તો સળંગ જે પ્રક્રિયા થઈ અને બંધારણ લખવામાં આવ્યું, તો એને આપણે લેખિત બંધારણ કહેતા હોઈએ. તો બે દેશ પાસેથી સૌથી વધારે આપણે શીખ્યા. અમેરિકા પાસેથી આપણે શીખ્યા કે ભારતના બંધારણમાં આમુખ હોવું જોઈએ, તો અમેરિકા પાસેથી પ્રેરણાનો સ્ત્રોત લીધો. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા પાસેથી ભાષાનો સ્ત્રોત લીધો, આમુખની ભાષા અંગેનો સ્ત્રોત લીધો ઓસ્ટ્રેલિયા પાસેથી. આ જે આમુખ છે, જે માત્ર એક વાક્યનું બનેલું છે, આપણે અહીંયા આગળ જોઈ શકીએ જે લાંબુ લચક વાક્ય છે કે આટલું લાંબુ પણ એક વાક્ય હોઈ શકે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીને તમામ જે નાગરિકો છે એને વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય, તક અને દરજ્જાની સમાનતા તથા તમામ દેશના લોકો વચ્ચે એકતા અને અખંડિતતા સુદૃઢ થાય તેવી બંધુતાની ભાવના વિકસાવવાનો સંકલ્પ કરીને તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આથી આ બંધારણ અપનાવી અધિનિયમિત કરી તેને બંધારણ સભા સમક્ષ સમર્પિત કરીએ છીએ. તો આજે એક વાક્ય બનેલું છે. સર B.N. રાવ નામના વ્યક્તિ એકદમ આરામથી ચા પીતા પીતા એનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હશે. તો એક વાક્ય નાનો પણ રાઈનો દાણો કેમ આપણે કહીએ એની જેમ છે. બંધારણ આમુખમાંથી જે રીતે સવાલ પૂછવો જોઈએ તમામ રીતે પૂછી નાખ્યા, મારી મચોડીને સવાલ પૂછી નાખ્યા. તો આપણે જે આમુખ ભણવાની હવે શરૂઆત કરીએ છીએ, તો યાદ રાખો કે એક સવાલ તમારું બહાર નહીં જવા દઉં, મતલબ કે એકદમ ધીરજપૂર્વક આખો લેક્ચર છેક સુધી જોયા કરો અને આપણા લેક્ચરની અંદર કોઈ એક્સ્ટ્રા કોઈ વાતો નહીં આવે, મતલબ કોઈ એક્સ્ટ્રા લવારી નહીં આવે, તમને ફેક્ટ્સ, કન્ટેન્ટ ખૂબ સારો એવો મળશે. તો આરામથી બસ હેન્ડ્સ ફ્રી ભરાવી અને લાગી જાવ કામે અને જ્યાં મન થાય ત્યારે નોટ ડાઉન કરતા જાઓ, નોટબુક ખુલ્લી રાખો. શરૂઆત કરીએ કે અમે ભારતના લોકો. તો ખૂબ જ સારી શરૂઆત કરીએ અહીંયા આગળ કે અમે ભારતના લોકો, ભારતને. એનો મતલબ શું થશે? તો કે ભારત માટે એક ગૌરવની બાબત એ હતી કે ભારતની અંદર અંગ્રેજની ગુલામી, મતલબ અહીંયા આગળ ભલે રહી, બરાબર, અંગ્રેજો ખૂબ લાંબા ટાઈમ સુધી શાસન કર્યું, પરંતુ ભારત માટે એક સદનસીબ એ રહેલું કે ભારતનું આખું બંધારણ ભારતના લોકોએ તૈયાર કર્યું. શરૂઆતમાં બંધારણ સભાની જે રચના થયેલી એમાં 389 સભ્યો હતા. દર 10 લાખની વસ્તી એક બેઠકના રેશિયોના આધારે 389 બેઠકો હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તો એ સમયે 90 જેટલી બેઠક પાકિસ્તાનમાં જતી રહી અને 299 બેઠક વધી. આ જેટલા પણ સભ્યો હતા એ બધા ભારતીય વ્યક્તિ હતા. એક અંગ્રેજ ભૂરિયો એમાં બંધારણ સભામાં નહોતો. તો ભારત માટે ગૌરવની વાત હતી કે ગુલામી ભલે રહી, ભારતના લોકોએ બંધારણ તૈયાર કર્યું. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જાપાન જ્યારે અમેરિકાની શરણે આવ્યું, મતલબ કે જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકાએ 2 પરમાણુ બોમ્બ ઝીક્યા, હિરોશીમા અને નાગાસાકી ઉપર, લિટલ બોય અને ફેટમેન નામના જે પરમાણુ બોમ્બ ઝીક્યા 6મી ઓગસ્ટ, 9મી ઓગસ્ટ 1945ના દિવસે, અને ત્યાર પછી 11મી ઓગસ્ટ 1945ના દિવસે જાપાને શરણાગતિ સ્વીકારી. એ સમયે જાપાન ઉપર અમેરિકાએ કબજો કર્યો અને ત્યાર પછી જાપાનનું બંધારણ અમેરિકાએ તૈયાર કર્યું. જો યાદ રાખો કે અત્યારે જે જાપાનનું બંધારણ લાગુ છે એ અમેરિકાએ તૈયાર કરેલું છે, જાપાનના લોકોએ તૈયાર કરેલું નથી.
હા, જાપાનના લોકો એમાં ફેરફારો આગળ જતા કર્યા, નાના મોટા ચેન્જીસ કર્યા, પરંતુ મૂળ બંધારણ એમનું અમેરિકાએ તૈયાર કરેલું છે. અમેરિકાના જે 21 વ્યક્તિ હતા એમણે ભેગા મળી અને જાપાનનું બંધારણ તૈયાર કર્યું. આ 21 વ્યક્તિમાંથી લગભગ આમ ગણીએ તો 14 જેટલા વ્યક્તિ ત્યાંના સૈન્યના માણસો હતા અને 7 વ્યક્તિ અન્ય હતા. મતલબ અમેરિકાના 14 અને 7 ટોટલ 21 વ્યક્તિ ભેગા મળી અને જાપાનનું બંધારણ તૈયાર કર્યું અને માત્ર 7 દિવસની અંદર બંધારણ તૈયાર કર્યું. તો લગભગ આમ મજાક જેવું આપણને લાગે પણ એ હકીકત છે. તો ભારત માટે તો એ ગૌરવની વાત હતી કે ભારતીય લોકોએ આખું બંધારણ તૈયાર કર્યું ને એટલા માટે શબ્દો લખ્યા કે અમે ભારતના લોકો. હવે તમને સવાલ પૂછે કે આ આખું બંધારણ તૈયાર કરવાની સત્તા બંધારણ સભાને કોણે આપી? તો આપણે એમ કહેશું કે ભારતના લોકોએ એ સત્તા આપી બંધારણ સભાને કે તમે બંધારણ તૈયાર કરો. તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીને. તો આમુખની અંદર કેટલા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થયો? તો 5 પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થયો. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. તો આપણે એક પછી એક જોઈએ કે આ સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે. સૌથી પહેલા લખ્યું છે કે સાર્વભૌમ, જેને આપણે ઇંગ્લિશમાં સોવેરેન સ્ટેટ કહેતા હોઈએ. તો સોવેરેન સ્ટેટનો મતલબ એ થશે કે જે દેશ પોતાની જાતે તમામ પ્રકારના ડિસિઝન્સ લઈ શકે એને સાર્વભૌમ કહેવાય. કે જે દેશ પોતાના ઇન્ટરનલ ડિસિઝન્સ અને એક્સટર્નલ ડિસિઝન્સ પોતાની જાતે લઈ શકે એને સાર્વભૌમ કહેવાય. જેમ કે આપણું ઘર છે એ સાર્વભૌમ હોય કે આપણા ઘરની અંદરના જે કંઈ ડિસિઝન્સ હોય એ જાતે ઘરના સભ્યો લેશે. ઘરના બહારના ડિસિઝન્સ કે કોને ત્યાં પ્રસંગમાં જવું, કોને ત્યાં ન જવું, કોની સાથે રિલેશન રાખવો ન રાખવો, એને સાર્વભૌમત્વ કહેવાય. એ પાડોશી ડિસાઇડ ન કરે કે આપણે કઈ રીતે ડિસિઝન લેવાના છે. તો સેમ વે આ તો દેશ ચાલે છે. દેશ તો જ સાર્વભૌમ કહી શકીએ કે દેશની અંદર જે સર્વોચ્ચ વડા હોય પોતાની જાતે ડિસિઝન્સ લઈ શકે, જેના માટે બીજા કોઈ દેશને પૂછવાની જરૂર નથી અથવા તો બીજો કોઈ દેશ ભારતની ઉપર આધિપત્ય નહીં જમાવે. તો નરેન્દ્ર મોદીની સરકાર છે એ ડિસાઇડ કરશે કે ભારતમાં કેવા નિયમો લાવવા, કેવા કાયદા લાવવા, કેવી યોજના લાવવી, રાજ્યનું પુનર્ગઠન કરવું કે ન કરવું. જમ્મુ કાશ્મીરમાંથી 370 કાઢી તો અમેરિકન પૂછવાની જરૂર નથી કે નથી ચાઇનાને પૂછવાની જરૂર કે નથી બીજા કોઈ દેશને પૂછવાની જરૂર. એ ભારતનું ઇન્ટરનલ ડિસિઝન છે ભાઈ કે આ કાઢીએ કે ન કાઢીએ. ત્યાર પછી નરેન્દ્ર મોદી કૃષિ બિલ લઈને આવ્યા તો કોઈ બીજા દેશને પૂછવાની જરૂર નથી, બસ પોતાની જાતે લઈ આવ્યા અને છેલ્લે ઉત્તર પ્રદેશ પંજાબમાં ચૂંટણી આવી તો દૂર કરી દીધા. કહેવાનો અર્થ એમ છે કે જે સરકાર પોતાની જાતે તમામ ડિસિઝન્સ લઈ શકે એને આપણે સાર્વભૌમ કહી શકીએ. બીજો એક શબ્દ રહેલો છે સમાજવાદી. સમાજવાદી આપણે એને કહી શકીએ કે જે સરકાર સમાજના નબળા વર્ગ માટે, એના ઉત્થાન માટે, એના વિકાસ માટે હંમેશા કંઈક પ્રયાસ કરે અને સમાજને ઉપર લાવવા માટે જે પ્રયાસ કરે એ અભિગમને આપણે સમાજવાદી કહેશું. તો સમાજની અંદર 2 પ્રકારના વર્ગ છે. એક વર્ગ એવો છે કે જેનો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે અને એક વર્ગ એવો છે કે જેનો વિકાસ થવાનો હજી બાકી છે, જેને વિકાસની તક મળવાની બાકી છે. હવે ભારતની અંદર તો સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે અને આખો અધિકાર લાંબો લચક આપવામાં આવ્યો છે 14 થી લઈને 18 સુધીના અનુચ્છેદમાં. તો સમાનતા ક્યારે શક્ય બનશે? જ્યારે બંને વર્ગ એક સમાન બેઠા હશે ત્યારે. હવે એના માટે 2 રસ્તા છે. એક રસ્તો એ છે કે જે ઉપર જતા રહ્યા, મતલબ જેને વિકાસની તક મળી છે અત્યાર સુધી એને ખેંચીને નીચે લાવીએ તો થઈ, અને અધરવાઇઝ બીજો રસ્તો એ છે કે નીચેવાળાને પુશ કરી ઉપર લઈ જઈએ. તો જે સરકાર એ પ્રયાસ કરશે કે સમાજનો જે નબળો વર્ગ છે ને ઉત્થાન માટે પ્રયાસ કરે તો એને આપણે સમાજવાદી અભિગમ કહેશું. અત્યારે આપણે જોઈ શકીએ કે ગુજરાત સરકાર હોય, પછી નરેન્દ્ર મોદીની સરકાર હોય, એ સમાજના નબળા વર્ગ માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવે છે, કંઈક પહેલ લઈને આવે છે વગેરે. તો એ સમાજવાદી અભિગમ આપણે એક પ્રકારે કહી શકીએ. સમાજ માટે ખર્ચ કરવાનો એક અભિગમ હોય છે કે સમાજના નબળા વર્ગ માટે કંઈક ખર્ચ કરવામાં આવે. ત્યાર પછી એક સિદ્ધાંત રહેલો છે બિન સાંપ્રદાયિક. હવે આ જે સિદ્ધાંત છે બિન સાંપ્રદાયિક એનો મતલબ આપણે સૌ જાણીએ છીએ, જેનો મતલબ થશે કે સરકાર માટે કોઈ એક ધર્મ નહીં હોય, સરકાર ધર્મની બાબતમાં તટસ્થ હશે, જેને આપણે સેક્યુલર સ્ટેટ કહેતા હોઈએ. અત્યારે ભારતની અંદર આપણે જોઈએ તો અનેક પ્રકારના ધર્મના લોકો વસવાટ કરે છે, જેમ કે હિન્દુ લોકો, ઇસ્લામ ધર્મના લોકો, ક્રિશ્ચન લોકો, જરદ્રોષ્ટ્રી, પારસી, શીખ, બૌદ્ધ, જૈન,
અનેક પ્રકારના લોકો અત્યારે વસવાટ કરે છે. તો ભારત સરકારે કોઈ એક ધર્મ સ્વીકાર્યો નથી. હા, બંધારણ સભાની અંદર એવી ડિબેટ થયેલી કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, પરંતુ એ સમયે હિન્દુ રાષ્ટ્ર જાહેર ન કરતા બિન સાંપ્રદાયિક સ્ટેટ મતલબ ડિસાઇડ કરવાનું ડિસાઇડ થયેલું, પરંતુ એ સમય શક્ય નહોતું બન્યું. બંધારણ સભાની અંદર ડિબેટ એ ઉગ્ર બનેલી હતી બિન સાંપ્રદાયિકતા અથવા તો હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે, કે એ સમયે શબ્દ નહોતો લખી શક્યા. આગળ જતા શબ્દ લખવામાં આવ્યો, જેની ચર્ચા આપણે છેલ્લે કરીએ. પરંતુ બિન સાંપ્રદાયિકનો મતલબ આપણે કરશું કે સરકાર ધર્મની બાબતમાં તટસ્થ રહેશે. ધર્મના આધારે સરકાર ભારતમાં કોઈની સાથે ભેદભાવ નહીં કરે. આપણે જોઈ શકીએ કે આપણે આસપાસના જે દેશો છે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, એ જ રીતે આરબના કન્ટ્રીઝ આપણે જોઈ શકીએ, ઈરાન, ઇરાક, સિરિયા, સાઉદી અરેબિયા, આ બધા દેશોની અંદર ઇસ્લામિક સ્ટેટ પોતાને જાહેર કરેલા છે. એ જ રીતે ઇઝરાયલ છે, પોતે યહૂદી સ્ટેટ છે. એકમાત્ર યહૂદી સ્ટેટ દુનિયાની અંદર હોય તો ઇઝરાયલ છે. તો આ પ્રકારે જે તે દેશની અંદર એવું જાહેર થયેલું છે કે અમે ઇસ્લામિક સ્ટેટ છીએ, અમે યહૂદી સ્ટેટ છીએ. પરિણામ સ્વરૂપે શું થાય કે આવા દેશોની અંદર એ ચોક્કસ ધર્મ અપનાવનાર લોકો હોય એને વિકાસની તક વધારે મળે, એમને પ્રાયોરિટી આપવામાં આવે. સરકારી નોકરીઓમાં હોય કે અન્ય સરકારી યોજનાઓની અંદર એમને પ્રાયોરિટી આપવામાં આવે. જ્યારે ભારતની અંદર ધર્મના આધારે ડિસાઇડ નથી થતું કે કયા ધર્મના લોકોને પ્રાયોરિટી આપવામાં આવે. ભારતમાં પ્રાયોરિટી માટે ઇન્કમનો સ્ત્રોત ડિસાઇડ થયેલો હોય અથવા જાતિગત જે કેટલીક બાબતો હોય છે, અનામતની બાબતો, એના આધારે ડિસાઇડ થાય છે. ભારતમાં કોઈ દિવસ ધર્મના આધારે ડિસાઇડ નથી થતું કે કયા વર્ગને પ્રાયોરિટી આપવામાં આવશે. તો સરકાર માટે કોઈ ધર્મ મહત્વનો નથી. સરકાર ધર્મની બાબતમાં તટસ્થ છે એવું આપણે કહી શકીએ. તો ઘણી વખત એવી ડિબેટ ચાલતી હોય છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, RSS સાથે જોડાયેલી સંસ્થા મતલબ એ પાર્ટી છે, હિન્દુ ધર્મની અંદર માને છે, તો દેશ બિન સાંપ્રદાયિક છે કે નથી કે વગેરે. પણ એ ડિબેટ આપણે અહીં આગળ નહીં કરીએ. આપણું કામ છે માત્ર સમજવાનું કે બિન સાંપ્રદાયિક કોને કહેવાય, અધરવાઇઝ એ ડિબેટનો વિષય બને. તો બિન સાંપ્રદાયિકનો મતલબ સીધો મતલબ અત્યારે માત્ર આપણે યાદ રાખી લઈએ શોર્ટની અંદર કે સરકાર ધર્મની બાબતમાં તટસ્થ હશે. લોકતાંત્રિક, તો એના માટે આપણને સૌને ખ્યાલ છે કે લોકતાંત્રિકનો એકદમ સિમ્પલ મતલબ છે, અને લોકશાહીની વ્યાખ્યા પણ આપણે ભણતા આવેલા છીએ કે લોકોનું, લોકો દ્વારા, લોકો થકી ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહેતા હોઈએ. અમેરિકામાં જે એક રાષ્ટ્રપતિ થઈ ગયા, 16મા રાષ્ટ્રપતિ થઈ ગયા, એબ્રાહમ લિંકન. તો એબ્રાહમ લિંકન નામના વ્યક્તિએ આ એક વ્યાખ્યા આપેલી કે લોકોનું, લોકો દ્વારા, લોકો થકી ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહેશું. પરંતુ આમ જોવા જઈએ તો લોકશાહી બે પ્રકારની હોય છે. એક લોકશાહી જેને આપણે પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી કહી શકીએ, અને બીજી લોકશાહી જેને આપણે પરોક્ષ પ્રકારની લોકશાહી કહી શકીએ. જો તમે ઓફલાઈન મારી પાસે ભણતા હોત તો હું તમને ચોક્કસ પૂછાય કે ભારતની અંદર કયા પ્રકારની લોકશાહી રહેલી છે, અને મને અત્યાર સુધીનો અનુભવ છે કે મહદઅંશે વર્ગ એવું કહે છે કે સાહેબ આપણે પ્રત્યક્ષ લોકશાહી છે, જે તદ્દન ખોટી વાત છે. ભારતની અંદર પરોક્ષ લોકશાહી રહેલી છે. તો બે પ્રકારની લોકશાહી છે, ડેમોક્રેસી છે, ડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ છે. પ્રત્યક્ષમાં કઈ રીતે થશે તો કે જેમાં લોકો ડાયરેક્ટલી શાસનની અંદર ઇન્વોલ્વ થઈ શકે, અને પરોક્ષની અંદર શું થશે કે લોકો દ્વારા ચૂંટાયેલા જે વ્યક્તિઓ હશે એ શાસન માટે જશે. જેમ કે ભારતની અંદર અત્યારે જે વ્યવસ્થા છે કે મોટાભાગે બે જગ્યાએથી શાસન થાય છે એવું આપણે કહી શકીએ. ભારતની અંદર આમ શાસન ત્રણ જગ્યાએથી થાય, એક કેન્દ્રમાંથી મતલબ દિલ્હીમાંથી, એક રાજ્યમાંથી મતલબ ગાંધીનગરથી, ને એક સ્થાનિક સ્વરાજ જેને આપણે પંચાયત કહીએ, નગરપાલિકા, મહાનગરપાલિકા કહીએ. તો આમ જોવા જઈએ તો ત્રણ જગ્યાએથી શાસન થાય, પણ કાયદો બનાવવાની સત્તા હોય, નિર્ણય મહત્વપૂર્ણ લેવાની સત્તા હોય, એવી બે જગ્યા, એક દિલ્હી અને ગાંધીનગર. તો સાહેબ દિલ્હીમાંથી જે કાયદો બનાવે છે, જેને આપણે શું કહેતા હોઈએ, એને સંસદ કહેતા હોઈએ. તો સંસદ દેશમાં કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે. અને એ જ રીતે ગાંધીનગરમાંથી જે ડિસિઝન લેવાય એને આપણે વિધાનસભા કહેતા હોઈએ, લેજિસ્લેટિવ એસેમ્બલી કહેતા હોઈએ. તો દેશની અંદર બે જગ્યાએથી કાયદાઓ બનશે, એક સંસદમાંથી અને એક વિધાનસભામાંથી. આપણે શું કરતા હોઈએ કે સંસદની અંદર, ખાસ કરીને લોકસભાની અંદર, દર 5 વર્ષે આપણે ચૂંટણીમાં ભાગ લેતા હોઈએ, પ્રત્યક્ષ આપણે વોટ દેવા માટે જઈએ, EVMની અંદર વોટ દઈએ, અને એક વ્યક્તિને આપણે લોકસભામાં મોકલતા હોઈએ આપણા વિસ્તારમાંથી, જેને આપણે MP કહીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ, જેને આપણે સંસદ સભ્ય કહીએ. તો એ જે વ્યક્તિ હોય એ દિલ્હીમાં આપણા વિસ્તારનું 5 વર્ષ માટે પ્રતિનિધિત્વ કરવા માટે જાય.
અને એ જ રીતે આપણે પોતાના વિસ્તારમાંથી ધારાસભ્યને ગાંધીનગર મોકલીએ. તો જ્યારે આપણે એવું સાંભળીએ કે વડાપ્રધાનવાળી ચૂંટણી આવી એટલે તમારે સમજવાનું કે લોકસભાની ચૂંટણી આવી. આપણે જ્યારે એવું સાંભળીએ કે મુખ્યમંત્રીવાળી ચૂંટણી આવી તો આપણે સમજવાનું વિધાનસભાની ચૂંટણી આવી. તો આપણે દર 5 વર્ષે MLAને ગાંધીનગર મોકલીએ અને MPને આપણે દિલ્હી મોકલીએ. આપણે કહી રાખીએ કે 5 વર્ષ વ્યવસ્થિત રીતે અમારા વતી શાસન કરો, બસ અમારી પાસે ટાઈમ નથી, અમારે તૈયારી કરવાની છે. અને યાદ રાખો કે અમારે ત્યાં આવવું ન પડે, રાઈટ. તો 5 વર્ષ માટે આપણે એમને મોકલીએ તો એ આપણા વતી ડિસિઝન લઈને એટલા માટે કહેવાય પરોક્ષ લોકશાહી. પ્રત્યક્ષ લોકશાહીમાં સાહેબ લોકો પોતે કાયદા બનાવવા માટે જાય, લોકો પોતે ત્યાં યોજના બનાવવા માટે જાય તો કે ના, એવું ના થાય. લોકો જાય તો મેળ નહીં પડે, સંસદ ભવન મસ્ત મોટું મહાકાય બનાવવું પડશે, એવી રીતે નહીં થાય. તો પ્રત્યક્ષ લોકશાહીમાં કેવું હશે હું તમને સમજાવું. સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યાં આગળ ડાયરેક્ટ ડેમોક્રેસી માટે આદર્શ ઉદાહરણ છે. તો સ્વિટ્ઝરલેન્ડમાં કયા પ્રકારની વ્યવસ્થા છે, કેટલાક એમાં એવી બાબતો છે, કેટલાક એવા સાધનો છે કે જેમાંથી લોકો કંટ્રોલ કરી શકે. જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં એક સામાન્ય નિયમ છે કે 50,000 વ્યક્તિ જો સાઇન કરીને સરકારને આપે કે અમારે કાયદો બનાવવો છે તો ત્યાંની સરકારે કાયદો બનાવવો પડે. 50,000 વ્યક્તિ લેખિતમાં આપે કે તમે જે કાયદો બનાવ્યો અમારે જોઈતો નથી, તો ત્યાંની સરકારી કાયદાને રદ કરવો પડે. ત્યાર પછી એક વખત કોઈ વ્યક્તિને ચૂંટીને મોકલ્યા, રાઈટ. ત્યાર પછી ભારતની અંદર એવું જોવા મળે કે ઘણી વખત એ સભ્યો હોય ભૂલી જતા હોય કયા વિસ્તારમાંથી આવે છે 5 વર્ષ માટે. તો સ્વિટ્ઝરલેન્ડમાં જો ત્યાં આગળ એવું થાય કે 5 વર્ષ માટે ભૂલી જતા હોય તો ત્યાં 50,000 વ્યક્તિ જો લેખિતમાં આપે કે અમે જેને ચૂંટીને મોકલ્યા અમારે જોઈતા નથી, તો એ જે નેતા હોય વાંચતે ગાજતે પાછા વી આવે, જેને કહેવાય રાઇટ ટુ રિકોલ, પાછા બોલાવવાનો અધિકાર. ભારતમાં એવી સુવિધા નથી અત્યારે કે રાઇટ ટુ રિકોલ કરાવી શકે. અધરવાઇઝ તો લગભગ ડેઇલી બેઝિસ ઉપર એક વ્યક્તિ પાછા આવી જાય, કેમ કે 50,000 ભેગા કરવા બહુ મોટી વાત નથી. તો ભારતમાં પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. સ્વિટ્ઝરલેન્ડમાં એક નિયમ એ પણ છે કે ખૂબ અગત્યના ડિસિઝન્સ લેવા હોય તો ત્યાં પ્લેબિસાઇટ કરવામાં આવે, લોકોને પૂછવામાં આવે અને લોકમત જે લેવામાં આવે ને એમાં 50%થી વધારે જો મતલબ થતા હોય વોટ તો એ પ્રકારનો ડિસિઝન્સ લેવામાં આવે. ભારતમાં આ પ્રકારની સુવિધા નથી. ભારતમાં પરોક્ષ લોકશાહી છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી લખ્યું પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક જેને ઇંગ્લિશમાં આપણે રિપબ્લિક કહેશું, અને પ્રજાસત્તાકનો એકદમ સરળ ભાષાની અંદર મતલબ એવો થશે કે જે દેશની અંદર સર્વોચ્ચ પદ લોકો માટે ખુલ્લું હોય, કોઈ પણ વ્યક્તિ દેશનો જે લાયકાત ધરાવતો હોય એ પદ સુધી પહોંચી શકતો હોય તો એને આપણે શું કહીએ, પ્રજાસત્તાક કહીએ, એને આપણે રિપબ્લિક કહીએ. ભારતની અંદર અત્યારે આપણે જોઈ શકીએ કે ભારત દેશ પ્રજાસત્તાક છે. એનો મતલબ શું થશે? એનો મતલબ એકદમ સરળ છે કે ભારતમાં સર્વોચ્ચ પદ ઉપર શું હોય તો કે સાહેબ સર્વોચ્ચ પદ ઉપર હોય છે રાષ્ટ્રપતિ. અત્યારે હાલમાં 14મા રાષ્ટ્રપતિ કામ કરે છે, રામનાથ કોવિંદ કામ કરે છે, પરંતુ એનો કાર્યકાળ 24મી જુલાઈએ પૂરો થાય છે અને એની જગ્યાએ નવા રાષ્ટ્રપતિ મળશે, 15મા રાષ્ટ્રપતિ મળશે. તો એ જે રાષ્ટ્રપતિ બને એ વંશ પરંપરાગત ન હોય કે રામનાથ કોવિંદ હોય તો એના છોકરો કે છોકરી આવીને એ પદ ઉપર બેઠી જાય, એવું નહીં બને. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જે રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત ધરાવતો હોય એ ફોર્મ ભરશે, ચૂંટણીમાં ભાગ લઈ શકશે અને ત્યાર પછી જો એ જીતશે તો એ બની શકશે. એ SC હોય, ST હોય, OBC હોય, જનરલ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન, કોઈ પણ ધર્મનો હોય, મહિલા હોય કે પુરુષ હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એ પદ સુધી પહોંચી શકે. એ સિદ્ધાંતને આપણે પ્રજાસત્તાક કહેશું, રિપબ્લિક કહેશું. ઇંગ્લેન્ડની જો આપણે વાત કરીએ તો બ્રિટનની અંદર જે સર્વોચ્ચ પદ હોય છે એ હોય છે બ્રિટિશ તાજનું, અને બ્રિટિશ તાજ જે વ્યક્તિ ધારણ કરે એ રાજા કે રાણી કહેવાય. હવે માનો કે રાજા કે રાણી ગુજરી જાય અથવા તો પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો એનો છોકરો છોકરી જે હોય એ પદ ધારણ કરે, તાજ ધારણ કરે. તો એ બ્રિટન છે એ લોકશાહી ચોક્કસ ધરાવે કે વડાપ્રધાન માટે ચૂંટણી કરાવવામાં આવે, પરંતુ ત્યાં સર્વોચ્ચ પદ લોકો માટે ઓપન હોતું નથી. તો જે દેશની અંદર આ પ્રકારની વ્યવસ્થા હોય જેને આપણે કહી શકશું પ્રજાસત્તાક. ત્યાર પછી હવે શું કહે છે, હવે લોકોને શું મળવાનું છે એની વાત છે. તો લોકોને એક તો ન્યાય મળશે, ત્યાર પછી લોકોને સ્વતંત્રતા મળશે અને લોકોને સમાનતા મળશે. અહીં આગળ એમ કહે છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવશે. 3 પ્રકારના ન્યાય આપવામાં આવશે, જેમાંથી સૌથી પહેલા એમ કહે છે કે સામાજિક ન્યાય આપવામાં આવશે. સામાજિક ન્યાયનો મતલબ શું થશે તો કે જવાહરલાલ નહેરુએ
જવાહરલાલ નહેરુએ જ્યારે સભાઓ કરી એ સમયે એમણે એવું કીધેલું કે અમે સમાનતા લાવવાનો પ્રયાસ કરશું, સમાજના તમામ વર્ગને અમે એક સાથે લઈ આવશું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારે પણ આપણે જોઈ શકીએ કે સામાજિક ભેદભાવનું પ્રમાણ વધારે હતું. હિન્દુ ધર્મ અંતર્ગત જે વર્ણ વ્યવસ્થા લખેલી છે, હિન્દુ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો જે શુદ્ર તરીકે ઓળખાતા લોકો હતા એમની સાથે બારોબાર અન્યાય એ સમય થયેલો હતો. તો એ અન્યાયને દૂર કરવા માટે સામાજિક ન્યાય સ્થાપિત કરવો ખૂબ જરૂરી હતો. તો એક તો જે હિન્દુ ધર્મ અંતર્ગત શુદ્ર તરીકે ઓળખાતા એમને સામાજિક ન્યાય દેવાનો હતો. ત્યાર પછી એસટી લોકોને સામાજિક ન્યાય અપાવવાનો હતો. એ જ રીતે મહિલા કે જેમની એક લિમિટેડ જવાબદારી એ સમયે હતી, મતલબ ઘરને સાચવવાની, ઘરમાં રહેવાની, એમની નહોતી કોઈ આર્થિક જવાબદારી, આર્થિક કોઈ તક નહોતી મળતી, એમને રાજકીય કોઈ તક નહોતી મળતી. તો સામાજિક ન્યાય અંતર્ગત જે શુદ્ર તરીકે ઓળખાતા લોકો હતા એમને ન્યાય અપાવવાનો હતો, એસટી લોકોને ન્યાય અપાવવાનો હતો. એ જ રીતે જે પછાત થઈ ગયેલા લોકો છે, સમાજની અંદર ખાસ એમને માન, સન્માન, પ્રતિષ્ઠા નહોતી મળતી, એવા લોકોને ન્યાય અપાવવાનો હતો. એક સામાજિક સમરસતા લાવવાનો સરકારે પ્રયાસ કરવાનો હતો ને એટલા માટે લખ્યું સામાજિક ન્યાય. એક લખ્યું આર્થિક ન્યાય. હવે આર્થિક ન્યાયનો મતલબ આપણે શું કરશું તો કે તમામ વ્યક્તિઓને નાણાકીય બાબતોમાં ન્યાય મળશે, કોઈની સાથે અન્યાય નહીં થાય, કોઈનું શોષણ નહીં થાય. તો જવાહરલાલ નહેરુએ પોતે એ સમય સ્વતંત્રતા આંદોલનની અંદર સભાઓની અંદર એવું કહેલું કે સમાજના નબળા વર્ગને સંબોધીને કહેલું, શ્રમિક વર્ગને, ખેડૂતને, બધાને સંબોધીને કીધેલું કે તમે એકવાર મારી સાથે થઈ જાઓ અને હું તમને આઝાદી અપાવી દઈશ. તો એ બધા લોકો જોડાઈ ગયા, સ્વતંત્રતા આંદોલનની અંદર જોડાઈ ગયા, દેશ આઝાદ થઈ ગયો. ત્યાર પછી એવા જે વર્ગના નેતાઓ હતા એમણે નહેરુજીને કીધું કે સાહેબ દેશ તો આઝાદ થઈ ગયો, તમે વડાપ્રધાન થઈ ગયા, અમે હતા ત્યાં છીએ, મતલબ આર્થિક અમારી સાથે હજુ પણ અન્યાય થઈ રહ્યો છે. આર્થિક ન્યાયનો મતલબ એ થશે કે ભારતની અંદર કોઈ વ્યક્તિ કોઈનું શોષણ નહીં કરી શકે. તો ભારતમાં એક પ્રથા જે હતી એ ભરીને હતી, જેને આપણે કહીએ વેઠ પ્રથા. આ વેઠ પ્રથાનો મતલબ શું થશે તો કે જ્યારે કોઈ વ્યક્તિની પાસેથી કામ કરાવી લેવામાં આવે તો કામ કરાવ્યા પછી એને વળતર નહીં દેવાનું, એમને દહાડી નહીં દેવાની, એમને પૈસા નહીં દેવાના, તો એને આપણે વેઠ કહીએ. તો હજી આ એક કહેવત પ્રચલિત હોય છે કે કામ બરોબર કરજે, વેઠ નહીં ઉતારતો. મતલબ કે તને વળતર મળશે, પૈસા મળશે, તો વેઠ નહીં ઉતારતો. તો પહેલાના સમયમાં શું હતું કે જમીનદારી પ્રથા હતી અને એક જમીનદારની પાસે કેટલાય વીઘા, સેંકડો વીઘા જમીન હતી. ત્યાં મજૂરોની પાસે કામ કરાવે, પૈસા ના આપે, કેમ કે એ જમીનદાર પોતે વગવાળો હોય, પોતે એકદમ ગુંડા જેવો હોય, તો પરાણે કામ કરાવી નાખે. એ ભારતમાં વેઠ પ્રથાને નાબૂદ કરવા માટે થઈ અને લખ્યું કે તમામ વ્યક્તિને આર્થિક ન્યાય આપવામાં આવશે. ત્યાર પછી લખ્યું રાજકીય ન્યાય આપવામાં આવશે. રાજકીય ન્યાયનો મતલબ થશે કે રાજકારણમાં તમામ વ્યક્તિઓનો અધિકાર રહેશે. એ પછી નબળા વર્ગમાંથી આવતો હોય, એ પછી મહિલામાંથી આવતું હોય, કોઈ પણ હોય, એમને રાજકીય રીતે ન્યાય મળશે. મતલબ કે તમામ વ્યક્તિને મત આપવાનો અધિકાર રહેશે, તમામ વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર હશે, તમામ વ્યક્તિએ બંધારણીય પદ સુધી પહોંચવાનો અધિકાર રહેશે. રાજકીય બાબતોમાં કોઈને દૂર નહીં રાખવામાં આવે તો એને આપણે કહેશું કે રાજકીય ન્યાય આપવામાં આવશે. ત્યાર પછી સ્વતંત્રતા 5 પ્રકારની આપવામાં આવશે એમ કહે છે, જેમાં વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવશે. સૌથી પહેલા જે લખે છે કે વિચારવાની તમામ વ્યક્તિઓને સ્વતંત્રતા મળશે. એનો મતલબ શું થશે? રાઇટ ટુ થોટ, કે કોઈ પણ બાબત અંગે કોઈ પણ વ્યક્તિ વિચાર રજૂ કરી શકે. આજે દેશની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને છે તો પોતે એ વ્યક્તિ વિચાર રજૂ કરી શકે. એ જમ્મુ કાશ્મીરની મેટર હોય, ત્યાર પછી રામ મંદિરની મેટર હોય, કે ત્યાર પછી સરકારની કોઈ મેટર હોય, કોઈ પણ વ્યક્તિને અધિકાર છે કે પોતે યોગ્ય રીતે વિચાર રજૂ કરી શકે. કોઈનો વિચાર દાબી દેવામાં નહીં આવે. મતલબ કે કોઈ વ્યક્તિ વિચાર રજૂ કરે અને સરકારની અરેસ્ટ કરાવે કે ભાઈ તું અમારી વિરુદ્ધમાં કેમ વિચારી શકે, અમારા નિર્ણયની વિરુદ્ધમાં કેમ વિચારી શકે, આ પ્રકારે નહીં થાય. તો એને તો સરમુખત્યારશાહી કહેશું. ભારતમાં તો લોકશાહી છે, લોકો વિચારી શકશે. તો કોઈ પણ વ્યક્તિ વિચાર કરી શકશે અને જે વિચાર કરે છે એને રજૂ કરી શકશે, જેને આપણે અભિવ્યક્તિ કહીએ, એક્સપ્રેશન, રાઈટ ટુ એક્સપ્રેશન જેને આપણે કહીએ. તો અભિવ્યક્ત કરવું એનો મતલબ થાય કે અંદર જે આપણી ચાલી રહ્યું છે, જે વિચાર ચાલી રહ્યા છે એને વ્યક્ત કરવા. તો સાહેબ અભિવ્યક્તિ તો અનેક રીતે થઈ શકે. જેમ કે એનો સરળમાં સરળ જે રસ્તો છે અભિવ્યક્તિનો એ છે સોશિયલ મીડિયા.
આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે વિચાર કરતા હોઈએ એને પોસ્ટના માધ્યમથી રજૂ કરી શકીએ. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામની અંદર, ટ્વિટરની અંદર, વોટ્સએપમાં સ્ટેટસ મૂકી શકીએ, અથવા કોઈ વ્યક્તિ પોસ્ટની જગ્યાએ વિડીયો બનાવીને મૂકી શકશે, પોતાના વિચાર રજૂ કરી શકશે. ત્યાર પછી ઘણી વખત પત્રિકા છપાવી શકશે, ઘણી વખત ભાષણ કરી શકશે, પછી ન્યૂઝપેપરમાં આપી શકશે. તો બોલીને, લખીને, પછી ચિત્ર દ્વારા ઘણી વખત આપણે જોઈએ ને કે ન્યૂઝપેપરની અંદર કાર્ટૂન આવતા હોય છે અને એ કાર્ટૂન એક કટાક્ષ કરતા હોય છે, રાજકીય કટાક્ષ કરતા હોય છે. અમિત શાહનો ફોટો દેખાડ્યો હોય તો મોટું માથું દેખાડશે, કેજરીવાલ આવશે, નરેન્દ્ર મોદી આવશે, રાહુલ ગાંધી લગભગ આવતા હોય છે. તો કટાક્ષના માધ્યમથી અભિવ્યક્ત કરશે, રાજકીય મેસેજ આપતા નાટક કરી શકશે, હાવભાવ દ્વારા થઈ શકશે, મૌન રહીને અભિવ્યક્ત થઈ શકશે. આ અભિવ્યક્તિ અનેક રીતે થઈ શકે, જેના માટે તમારે અનુચ્છેદ નંબર 19(1)A ભણવો પડે. અત્યારે બોસ આ લેક્ચરમાં આપણી પાસે ટાઈમ નથી કે આપણે ડિટેલની અંદર ભણી શકીએ કે અભિવ્યક્તિ આપણે કોને કહીએ. પણ હા, અભિવ્યક્તિ કરવાનો દરેકને અધિકાર છે. જો ચીન જે દેશ રહેલો છે ત્યાં કોઈ અભિવ્યક્તિ ન કરી શકે. ત્યાં જે શી જિનપિંગ જે રહેલો છે, આમ તો શરમ વગરનો છે, જેમણે એવું જાહેર કરેલું છે કે હું જીવું ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહીશ. ચીનમાં કોઈ અભિવ્યક્તિ ન કરી શકે અને કોઈ સરકારની વિરુદ્ધમાં બોલે કારવે, લખે કારવે તો એ જેલમાં જતો રહે, મતલબ જેલમાં જઈને અભિવ્યક્તિ થઈ શકે, બહાર રહીને ન થઈ શકે. ઉત્તર કોરિયા આપણે જોઈ શકીએ જે કિમ જોન ઉન લૂટકા જેવો છે, તો ત્યાં આગળ અભિવ્યક્તિ ન થઈ શકે. અહીંયા ભારતની અંદર અભિવ્યક્તિ શક્ય બને છે. ત્યાર પછી એમ કહે છે કે તમામ વ્યક્તિને માન્યતાનો અધિકાર રહેલો છે, માન્યતાની સ્વતંત્રતા રહેલી છે, બિલીફ. તો પોતે રાજકીય બાબતો માની શકે, પોતે સામાજિક બાબતો માની શકે, પોતે પોતાની જે પરંપરા, ટ્રેડિશન્સ છે, પરંપરા, રૂઢિઓ છે એની અંદર માની શકે. તો દરેક વ્યક્તિને માન્યતાનો અધિકાર છે, સરકાર એની પાસે છીનવી નહીં શકે. આપણે જોઈ શકીએ કે જે એસટી લોકો હોય છે, આદિવાસી લોકો હોય છે, એમની પોતાની એક રૂઢિ છે, એક પ્રણાલી છે, પરંપરા છે, પોતાનું કલ્ચર છે. તો એની અંદર પોતે બિલીફ રાખી શકે, માન્યતા રાખી શકે. પણ હા, એ બાબત ચોક્કસ હોય છે કે માન્યતા વળી પાછી એવી ન હોવી જોઈએ કે જે હિંસક હોય, માન્યતા એવી ન હોવી જોઈએ કે જે કોઈકને નુકસાન કરતી હોય. તો એવી માન્યતા ચોક્કસ ભારતની અંદર રાખી શકાય. હમણાં આપણે વાત કરી કે ભારત સરકાર બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતને માને છે. તો કોઈ પણ વ્યક્તિ કયો ધર્મ અપનાવે એનાથી સરકારને કોઈ ફરક પડતો નથી. અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાનનું શાસન છે, જો કે તાલિબાનનો ગુજરાતીમાં અર્થ થાય વિદ્યાર્થી, એ બહુ નવાઈની વાત છે. તો તાલિબાનનું જે શાસન છે તો ત્યાં આગળ એ લોકો પરાણે બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે અત્યારે ફોર્સ કરે છે. આપણે ઔરંગઝેબ વિશે સાંભળેલું કે તે મારીને મુસલમાન બનાવે છે. તો ભારતની અંદર એવી ઘટના નહીં બને, કેમ કે તમામ વ્યક્તિને પોતાનો ધર્મ જાળવી રાખવાનો અધિકાર છે, ધર્મમાં માનવાનો અધિકાર છે, એનું આચરણ કરવાનો, એની ઉપાસના કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. 5 પ્રકારની સ્વતંત્રતા આપી: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ત્યાર પછી એમ કહે છે કે ભારતમાં 2 પ્રકારે સમાનતા આપવાનો પ્રયાસ સરકાર કરશે. એક છે દરજ્જાની સમાનતા, એક છે તકની સમાનતા. તો 2 પ્રકારની સમાનતા આપશે. તમામ વ્યક્તિને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે, તક મળશે, અને એને જો યોગ્ય હશે, લાયક હશે તો દરજ્જો, સ્ટેટસ પણ મળશે. તો તક અને દરજ્જાની સમાનતા તમામ વ્યક્તિને મળશે. હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીર ખાસ રાજ્ય હતું, જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીર 370 નંબરની કલમ ધરાવતું હતું, તો એ સમયે 370માં લખવામાં આવેલું હતું કે જમ્મુ કાશ્મીરમાં એ જ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે જે મુસલમાન હોય, કેમ કે ત્યાં આગળ મુસલમાન લોકોની સંખ્યા વધારે રહેલી છે રાજ્યમાં, એટલા માટે આ ત્યાં નિર્ણય લેવાયેલો હતો. હવે તમે વિચારો કે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર અન્ય ધર્મના લોકો જે વસવાટ કરે, એમાં હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, બૌદ્ધ હોય, અનેક ધર્મના લોકો હોય, એમને એ તક જ નહોતી મળતી કે ત્યાં મુખ્યમંત્રી બની શકે. હવે જ્યારે કોઈ વ્યક્તિને તક જ ન મળે તો એને સ્ટેટસ, દરજ્જો કેમ મળી શકે? તો ભારતની અંદર એવું નહીં હોય. ભારતની અંદર તમામ વ્યક્તિને તક મળશે અને એને સ્ટેટસ પણ મળશે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર હિન્દુ વ્યક્તિની જે સંખ્યા છે એ લગભગ 80% જેટલી છે. પણ તેમ છતાં ભારતની અંદર 5 વખત મુસલમાન રાષ્ટ્રપતિ મળ્યા, 4 વખત મુસલમાન રાષ્ટ્રપતિ મળ્યા. ડૉક્ટર ઝાકિર હુસૈન, ફકરુદ્દીન અલી અહેમદ, મોહમ્મદ હિદાયતુલ્લાહ અને સૌથી વધારે લોકપ્રિય બનેલા ડૉક્ટર APJ અબ્દુલ કલામ.
તો તક પણ મળી અને સ્ટેટસ પણ મળ્યું, દરજ્જો પણ મળ્યું. તો તમામ વ્યક્તિઓને ભારતની અંદર એક સમાન રાખવામાં આવશે તકની બાબતમાં અને દરજ્જાની બાબતમાં. પણ હા, ઘણી વખત વિદ્યાર્થીઓની પ્રશ્ન રહેતો હોય છે કે સાહેબ એક સમાન તક ક્યાં મળે છે? મતલબ તકની અંદર તો ઘણી વખત અનામતનો મુદ્દો આવી જાય છે, ફલાણી ટીકડી બાબત આવી જાય છે. પણ એને પોઝિટિવ લેવું પડશે, કેમ કે મેં તમને હમણાં જ વાત કરી કે સમાજની અંદર બે વર્ગ છે. એક જેને વિકાસની તક મળી નથી. હું તમને એકદમ બહુ સરળ એક્ઝામ્પલ આપું કે માનો કે કોઈ છોકરીની સાથે આપણે ક્રિકેટ રમીએ, બરાબર, નાના બાળકની સાથે સામાન્ય રીતે ક્રિકેટ રમીએ ને એને તોડાવી નાખવાની ગણતરી હોય, તો એને આપણે એવી સુવિધા કરી દેવી પડે કે એ 2 દાવ લેશે અને આપણો 1 દાવ રહેશે. હવે તમે વિચારો કે એને 1 દાવ મળે અને આપણને 1 દાવ મળે તો એ સમાન ન થાય ને. સમાન ન થાય, એ બાળક બિચારું નીચે જતું રહે. એને જ્યારે 2 દાવ દેશું ને ત્યારે એ સમાન થશે. તો એના 2 દાવ હોય, આપણો 1 દાવ હોય, ત્યારે સમાનતા કહેવાય. તો એ સમયે આપણે એવું નહીં વિચારીએ કે એને તો 2 વખત તક મળી, મને તો 1 વખત તક મળી. એને 2 વખત તક મળે છે ત્યારે એ સમાન થાય છે. તો એ જે અનામતની બાબત હોય એક ડિબેટનો વિષય ચોક્કસ છે, પરંતુ એને લઈને આપણે એમ ન કહી શકીએ કે ભારતમાં તકની દરજ્જાની સમાનતા નથી, એવું આપણે ન કહી શકીએ. તક અને દરજ્જાની સમાનતા છે. અને હવે એમ કહે છે કે જ્યારે ભારત માટે એવું કહેવાતું હોય કે વિવિધતામાં એકતા છે, ત્યાર પછી ભારતમાં અનેકમાં એક છે, તો એ સમયે એ જરૂરી બાબત છે કે દરેક વ્યક્તિ વચ્ચે એકતા અને અખંડિતતા સુદૃઢ કરવા માટે બંધુતાની ભાવના આવે, ભાઈચારો આવે, ફ્રેટર્નિટી જેને આપણે કહીએ. તો ભારતની અંદર અનેક જે સ્ટેટ રહેલા છે, 28 સ્ટેટ, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એમાં કલ્ચરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘણી વિવિધતા જોવા મળે. તો જ્યારે તમે ભારતને એક જોવા માગતા હો તો એ સમયે તમામ વ્યક્તિ વચ્ચે બંધુતાની ભાવના જરૂરી છે, ફ્રેટર્નિટી જરૂરી છે. તો એટલા માટે એમ કહે છે કે વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ થાય તેવી બંધુતાની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવાનો છે. કે સામેવાળો વ્યક્તિ છે એ બિહારી છે એમ નહીં, સામેવાળો વ્યક્તિ નાગાલેન્ડનો છે એમ નહીં, સામેવાળો વ્યક્તિ છે આ ધર્મનો છે એમ નહીં, સામેવાળો વ્યક્તિ આ જાતિ જ્ઞાતિનો છે એમ નહીં, સામેવાળો વ્યક્તિ ભાઈ છે, ભાઈચારાની ભાવના રાખવાની છે, એમ અહીં આગળ કહે છે. અને તો જ દેશ એક રહી શકશે, અખંડ રહી શકશે. અહીંયા જે શબ્દ હોય છે એકતા, આ એકતાનો મતલબ શું થશે કે જ્યારે ઘણા લોકો એક સાથે વસવાટ કરતા હોય અને એમાં જો સંપની ભાવના હોય તો આપણે એમ કહી શકીએ કે એમાં એકતા છે. જ્યારે ઘણા લોકો એક સાથે રહેતા હોય પરંતુ એમાં સંપ ન હોય તો એને આપણે ટોળું કહી શકતા હોઈએ, એને આપણે સંઘ ન કહી શકતા હોઈએ. તો ભારત તો એક સંઘ છે, એક યુનિયન છે. એ ત્યારે શક્ય બનશે જ્યારે એ એક હોય ત્યારે. ત્યાર પછી એમ કહે છે કે આ પ્રકારે બંધુતાની ભાવના વિકસાવવાનો દ્રઢતાપૂર્વક, ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને બંધારણ સભામાં તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આથી આ બંધારણને સ્વીકારી અધિનિયમિત કરી. અધિનિયમિતનો મતલબ થશે એને બહુમતી સાથે પસાર કરાવવું, એને અધિનિયમિત કહેવાય. અને અમારી જાતને બંધારણ સભા સમક્ષ સમર્પિત કરીએ છીએ. આ ઘણી વખત સવાલ પૂછવામાં આવ્યો કે ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તો 26 નવેમ્બર 1949નો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે એક વખત જ્યારે સવાલ પૂછવામાં આવેલો કે ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો અને 4 ઓપ્શનની અંદર જોવામાં આવે તો કોઈ તારીખ જ નહીં, ત્યાં આગળ તિથિ લખવામાં આવેલી. તો મેં કીધું ને કે મારી મચોડીને જેટલા સવાલ બને એટલા લઈ લેવામાં આવ્યા. તો કહેવાનો અર્થ એમ છે કે એ સમયે માગશર સુદ સાતમ અને વિક્રમ સંવત 2006 એ સમય હતું જ્યારે આ આમુખનો સ્વીકાર કરવામાં આવ્યો, મતલબ કે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારે માગશર સુદ સાતમ હતું, વિક્રમ સંવત 2006. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો આ રીતે ભારતીય બંધારણનો જે સ્વીકાર થયો ને એમાં આમુખને ભારતીય બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. આ જે ઓરિજિનલ આમુખ આપણને દેખાય છે એમાં 3 શબ્દ એ સમય નહોતા. એક બિન સાંપ્રદાયિક, એક જે શબ્દ રહેલો છે બિન સાંપ્રદાયિક, ત્યાર પછી જે એક શબ્દ રહેલો છે સમાજવાદી, અને ત્યાર પછી એક શબ્દ રહેલો છે અખંડિતતા. તો 3 શબ્દ, એક સમાજવાદી, એક બિન સાંપ્રદાયિક અને એક અખંડિતતા, આ 3 શબ્દો આગળ જતા ઉમેરવામાં આવ્યા. તો જ્યારે કોઈ વસ્તુ ભારતીય બંધારણની અંદર ઉમેરવી હોય અથવા તો કાઢી નાખવી હોય અથવા ફેરફાર કરવો હોય એના માટે કરવું પડે બંધારણીય સુધારો.
તો 3 શબ્દ વન્સ અગેન, સમાજવાદી, બેન સાંપ્રદાયિક અને અખંડિતતા. તો એના માટે એક બંધારણીય સુધારો થયો, 42મો બંધારણીય સુધારો કયા વર્ષે થયો? 1976ની અંદર. અને આ જે સુધારો થયો 42મો સુધારો, એ તો ખૂબ ફેમસ એવો સુધારો છે, જેને આપણે લઘુ બંધારણ કહીએ. અને ઇન્દિરા ગાંધીના સમયની અંદર આ સુધારો કરવામાં આવ્યો. સુવર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવેલી અને સમિતિને કામ સોંપેલું કે આઝાદીના 25 વર્ષ થયા છે, 1975ની વાત છે, કે આઝાદીના મતલબ બંધારણ લાગુ થયું, એના 25 વર્ષ થયા છે, 1950થી લઈ અને 1975. તો 25 વર્ષ દરમિયાન ભારતીય બંધારણમાં કેવા ફેરફારો કરવા જોઈએ, તો જેને લઈને સુવર્ણસિંહે લાંબુ લચક એક લિસ્ટ બનાવ્યું, જેના આધારે ઇન્દિરા ગાંધીએ ફરફરતો એક સુધારો કરી નાખ્યો, જેને આપણે કહીએ 42મો બંધારણીય સુધારો, લઘુ બંધારણ. તો જેના ભાગરૂપે આ 3 શબ્દ એડ કરવામાં આવ્યા. તો આજે આમુખ ભારતીય બંધારણની એક પ્રસ્તાવના છે, સમજવાની ચાવી છે, અને જેનાથી ભારતીય બંધારણની શરૂઆત થાય છે. તો એ આમુખ વિશે કેટલાક મહાનુભાવોએ કેટલીક બાબતો કીધી, જેમાંથી પરીક્ષામાં સવાલ ક્યારેક પૂછાઈ શકે, ન પણ પૂછાઈ શકે. જેમ કે મોહમ્મદ હિદાયતુલ્લાહ જે વ્યક્તિ હતા, એમણે શું કીધું કે બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણનો આત્મા કહ્યું. ડૉક્ટર કનૈયાલાલ મુનશી, જે ઘનશ્યામ વ્યાસ તરીકે ઉપનામથી ઓળખાતા ડ્રાફ્ટિંગ કમિટી મુસદ્દા સમિતિમાં જે સભ્ય હતા, એમણે કીધું કે આમુખ ભારતીય બંધારણની એક રાજકીય જન્મકુંડળી છે, ભારતીય ભવિષ્યની એક જન્મકુંડળી છે. આ સવાલ ઘણી વખત પૂછવામાં આવ્યો. N.A. પાલખીવાલા, જે ભારતની અંદર એક ન્યાયવિદ થઈ ગયા, તો એમણે કીધું કે આમુખ એ બંધારણનો પરિચય પત્ર છે, ઓળખપત્ર છે, એક આઈડેન્ટિટી કાર્ડ છે. ત્યાર પછી અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, જે પણ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીની અંદર સભ્ય હતા, એમણે કીધું કે બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, જેના સ્વપ્ન જોયા હતા, એને અભિવ્યક્ત કરે છે. બાળ ગંગાધર ટિળક, જેમણે 1895માં ડિમાન્ડ કરી, 1922માં મહાત્મા ગાંધીજીએ ડિમાન્ડ કરી, 1934માં જે માનવેન્દ્રનાથ રોયે ડિમાન્ડ કરી, 1935માં જેમણે કોંગ્રેસે ડિમાન્ડ કરી. તો જેમણે અગાઉ ભૂતકાળની અંદર ડિમાન્ડ કરી ભારતીય બંધારણ કેવું હશે, જેના સપનો જોયા, તો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે કીધું કે જે આપણે ડ્રીમ્સ જોઈએ એ મુજબનું આમુખ રહેલું છે. અને ઠાકુરદાસ ભાર્ગવે કીધું કે આમુખ બંધારણને સમજવાની ચાવી છે, અને સાથે આમુખ બંધારણનો આત્મા છે, અને સાથે એમણે કીધેલું કે આમુખ બંધારણનું હૃદય છે. તો આ પ્રકારે અલગ અલગ મહાનુભાવોએ, જેમ કે જવાહરલાલ નહેરુએ પણ કીધેલું કે આમુખ બંધારણનો આત્મા છે. જેમ એક આત્મા કોઈ દિવસ મતલબ એનો નાશ નથી અને સૌથી પવિત્ર વસ્તુ હોય છે, એમ આમુખ ભારતીય બંધારણમાં એક એવી વસ્તુ છે કે જેનો નાશ ન થાય અને બંધારણની સૌથી પવિત્ર વસ્તુ છે. તો આ પ્રકારે અલગ અલગ વસ્તુની સાથે સરખામણી કરી. તો આ પ્રકારે આપણે અત્યારે આ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો આમુખનો, અને મને લાગે છે કે આમાં મોટા ભાગના સવાલો કવર થઈ જવા જોઈએ. અને એ સિવાય માનો કે તમને કોઈ આમુખ બાબતે સવાલ રહે છે, તો તમે કોમેન્ટ્સમાં પણ લખી શકો, સાથે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરનો નંબર છે એમાં સંપર્ક પણ કરી શકો, મેસેજ પણ કરી શકો કોઈ સવાલ હોય તો. આ પ્રકારના લેક્ચર્સને લઈને વળી પાછા આપણે ભેગા થશું. બંધારણના ઘણા ટોપિક્સ આપણે લઈશું, અને સાથે કરંટ અફેર્સના પણ લેક્ચર્સ લઈને આવવા છે. અને ટૂંક સમયની અંદર આપણે એક કરંટ અફેર્સનો મોટો લેક્ચર લેવો છે, જેમાં સમગ્ર જૂન મહિનાનું કરંટ અફેર્સ કવર થાય. તો રાહ જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે વિડીયો જો ગમ્યો હોય તો લાઈક પણ કરો, સાથે કોમેન્ટ પણ કરો. તમને સારું લાગે તો પણ કરો, અને જે પાર્ટ ન ગમ્યો એમાં પણ કરો. અભિવ્યક્તિની છૂટ છે. તો ફરી પાછા આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.